શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં મહાકવિ પ્રેમાનંદ રચિત અસલ ઓખાહરણનો પાઠ કરીશું, જેમાં આજે આપણે કડવા 1 થી લઈને કડવા 30 સુધીનો પાઠ કરીશું. શ્રી ગણેશ પ્રાર્થના. એક નામ મુજને સાંભળ્યું, શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાતતણો ઉપદેશ. માતાજીની પાર્વતીને પિતા શંકરદેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજાને કંઠે પુષ્પના હાર, આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર. પહેલા કરમાં જળકમંડ, બીજે મોદિકા હાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે જપમાળ. ચાલો સૈયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય. મોટા લીજે મોદિક લાડુ, લાગીએ શંભુ સુતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશ. બેઉ કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. કડવું પહેલું. શ્રી અંબાજીની પ્રાર્થના. આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી. સુરીનર મુનિનર સર્વે કડાણા, તું કોણે ન કડાણી. તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના 1 સહસ્ત્ર ફેણના શેષ નાગેમાં, તોય ન પામ્યો ભેદ. જુજવા રૂપ ધરે જગદંબા, રહી નવખંડે વ્યાપી. મહા મોટા જળમૂઢ હતામાં, તેમની દુર્મત કાપી. ભક્તિભાવ કરી ચરણે લાગુ, માં આદ્ય શક્તિ જાણી. અમને સહાય કરવા તું સમર્થ, નગરકોટની રાણી. તું તારા ત્રિપુરાને તોતડા, નિર્મળ કેશે રંગે રાતા. બીજી શોભાસી મુખે કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલામુખી, વહાણવટી તું માય. ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય. મા સેવક જન તારી વિનંતી કરે, ઉગારજો અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અબીલ ગુલાલ તણા હોય ઉત્સવ, મૃદગના જણકાર. સિંહાસને બેઠી જગદંબા, અમૃત દષ્ટે જ્યોતિ. સોળે શણગાર તે સજામાં, નાકે નિર્મળ મોતી. ખીર અને મધ શર્કરા, આરોગો અંબા માય. અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન સિર નમાય. તું બ્રહ્માણી તું રુદ્રાણી, તું દેવાધિ દેવા. સકલ વિશ્વમાં તું છે માતા, કરું તારી સેવા. માના શરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આશ. કુશળ ક્ષેમ રાખજો અંબામાં, સર્વેને એમ કહે ત્રિપુરાદાસ રે. કડવું બીજું. રાગ કેદારો. હું તો શ્રી પુરુષોત્તમ શિરનામું, હું તો સકળ પદાર્થ પામું. વામું રે દુઃખ સકળ, કલેવર તણારે. દુઃખ સકળ વામું કલેવરના, સુણતા પાતક જાય. ઓખા હરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. તાવ તર્યો એકા તર્યો, ન ચઢે તેની કાય. ભૂતનો બણકારો તેને, ન આવે સ્વપ્નામાય. પરીક્ષિત પૂછે કહોને સુખજી, ઓખાનો મહિમા. કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ. પ્રથમથી તે નવમ સુધી કહ્યા મને નવસ્કંદ. હવે દસમથી કહો કથા, જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુર વંશ. પ્રથમ મારી પૂતનાને, પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુરાણી. 16 સહસ્ત્ર સતરાણી, તેમાં અષ્ટ કરી પટરાણી. તેમાં વડાજે રૂક્ષ્મણી, પ્રદ્યુમન તેના તન. પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ, કર્મકથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન. મરીચીના સૂત કશ્યપ કહીએ, હિરણ્યકશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી, તેને વાલા શ્રી ભગવંત. પ્રહલાદનો સૂત વિરોચન, બળીરાય તેનો તન. બળી તણો સૂત બાણાસુર, જેનો મહારુદ્ર ચરણો મન. એક સમયે ગુરુજી શુક્ર આવ્યા, ત્યારે બોલ્યા વચન. અહો ગુરુજી કહો ને તપ મહિમાય. શુક્રવાણી બોલ્યા, તું સાંભળને જગરાય. 3 લોકમાં ભોળા શંભુ, આપશે વરદાન. વધવનમાં જઈ તપ કરો, આરાધો શિવ ભગવાન રે. કડવું ત્રીજું. રાગ મારું. રાય તપ કરવાને જાય રે, તે તો આવ્યો મધુવન માય રે. કીધું રાય નિર્મળ જળ સાન રે, ધર્યું શિવજે કેરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વાળી રે, કર જમણામાં જપ માડી જાલી રે.
માળા ધાલ્યા સુગ્રીએ કાન રે, તો એ આરાગે શિવ ભગવાન રે. રુધિર માસ સુકાઈ ગયું રે, શરીર સુકા કાષ્ટવત સમ થયું રે. મહાબળિયો કેમ ન બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયાય રે. એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેનો બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો એને વરદાન આપું રે, કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુર પાણી રે. દૂધ પાઈને ઉછારીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માંગનનો લહ્યો રે, વરદાન પામીને પૂઠળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકીનાથ સંતાપ્યા રે. માટે શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે. સેવા કરી ચઢાવે જડ રે, તેની કાયા કરું નિર્મળ રે. સેવા કરી ચઢાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન ધન્ય રે. જે કોઈ ચઢાવે બિલીપત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરીને વગાડે જાલ તાલ રે, તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપ તન રાખીએ વારી રે. હું તો ભોળો નાથ કહેવાઉં રે, હવે કપટી નાથ કેમ થાવું રે. એવું કહીને ચાલ્યા ભોળા નાથ રે, મૂક્યો બાણાસુર સિર હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુરનો રાજ રે. શિવ માંગું છું વારંવાર રે, મને આપો કર હજાર રે. કર એક એક એવો કીજે રે, 10 સહસ્ત્ર હસ્તી તણો દબળ દીજે રે. અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. કડવું ચોથું. રાગ આશાવરી. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. વનમાં વાસી પશુ પંખી તે લાગ્યા એ બિહવાય. કાંઈ ન દીઠું સાંભળ્યું, જેમ સમીપે ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સર્વે, દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન. કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન. દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર. દેશ દેશના મહીપતિ જીત્યા કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને દેવ જીત્યા સર્વે દેવ નાઠા જાય. સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય. જીતી સુરને પાછો વળ્યો મળ્યા નારદ મુનિ. પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમીરાજન. ઓ નારદજી ના થયું મારું કામ. એક જોધો ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ. નારદવાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય. જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. કડવું પાંચમું. રાગ ઢાળ. કૈલાસ પર્વત જઈ રાજાએ વીડી મોટી બાત. જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય. તેણે સમયે ઉમિયાજી મનમાં લાગ્યા રે બીવાય. જઈને શંકરને ચરણે નમ્યા અહો શિવરાય. સાને કાજે બીહો પાર્વતી આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર. વળી માંગવા શું આવ્યો છે અંધતણો કુમાર. શસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય. એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ આપ આવ્યા મારી નજરે. ભૂંડા તું એ શું બોલ્યો ખોટી હઠ આ તજરે. કડવું છઠ્ઠું. રાગ ઢાળ. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક. જે કરશે દન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય. લે બાણાસુર જાહું આપું તુજને એક ધજાય. જ્યારે ધજાએ ભાંગી પડશે ત્યારે કર તારા છે દાસે. રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોજાર. ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. એક સમયે મહાદેવ કહે મારે તપ કરવાનું મન. તેણે સમયે ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન. અહો શિવજી જન્મારો કેમ જાય. મારે નથી એક બાળક તો કહો વલી શી થાય.
મહારુદ્રવાણી બોલ્યા, લે આ મારું વરદાન, તું એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય. ઉમિયાજીના વાને બેઠા વિચાર્યું મનમાં, શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ. બે બાળક મેલું બારણે તે બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અધડ ઘડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી પરમ દિશે વિશાળ, શોભા તેની સી કહું હું કંઠે ગુગરમાળ. પહેલા કરમાં જળકમળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોઈએ, ચોથે કર જપમાળ. ગણેશજીને ઉપજાવીને બોલ્યા પાર્વતી માય, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની સી કહું સુખદેવી કહે સુણબૂપ. સેથો ટીરડી રાખડી અંબોડે વાંકી મોડ, કંઠ કપોત અને કામની તેને મોડા મોડ. કોથળી કુરડી વેલણ ડાબલી રમતા નાના ભાત્ર, કંકુ પડો નાડા છડી તે આપ્યો લઈને હાથ. પરીક્ષિતને સુખદેવ કહે કુંવર કન્યા જેહરે, ઘર સાચવને બાળકો બે પ્રગટાવ્યા તે. કડવું સાતમું રાગ ઢાળ. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જાય. નારદ ચાલી આવ્યા મધુવંત ખેવ, ઓરે શિવજી ઓરે શિવજી નફ્ફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો માથે ગોલો ગોળ, આંખ ધાતુરો વિજયો ચાવો વાળ્યો આંડો આંખ. તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘરસૂત્ર, તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા આડી તરી મહાકાય. અલ્યા જટિલ જોગી ભસ્મ ચોળી દિસતો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જોપૂપ. વચન આવું સાંભળીને કોપિયા શિવરાય, લાતો ગળદા પાટું મારી આવ્યા ઘરની માય. જટાશાહી મહાદેવને તાણ્યા આણ્યા બારણા બહાર, પછી ગળદા પાટું મારે બ્રહ્માંડ ભાગે સાર. ગણપતિનો ગળકો પડે બ્રહ્માંડ ભાગી જાય, ત્રિલોક તો ખડબડવા લાગ્યું આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપિયા છે ચડી મન મારીશ, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છેદું ગણપતિનું શીશ. માક્ષર વધી ચોથને દાડે પુત્ર માર્યો તે દાડેથી ચાલી આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાંય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નાય, ઓખા બેઠી તે બારણે તે નાસી ગઈ ઘરમાંય. લવણ કોરડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી, ભાઈના કટકા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને જપક્યા ઉમિયા મન, નેત્ર ઉગાડીને નિરખ્યું ત્યારે દીઠા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ, આંખ ભાગ ધંતુરો ચાવો નફ્ફટ ભૂંડી તેવ. નાતા ઉપર શું દોડ્યા આવો સમજાવો ને મનમાં હે, બે બાળકો મેલ્યા બારણે કેમ આવ્યા મંદિરમાં હે. છાની રહી તું પાપણી મેં જોયું પારખું બધું, આટલા દાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ, પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જ્વાળા, કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચે જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું સાખી. વાડી વિના જુરે વેલડી, વાછરું વિના જુરે ગાય, બાંધવ વિના જુરે બેનડી, પુત્ર વિના જુરે માય. પુત્ર ધાન્ય ને પુત્ર ધન, પુત્ર જ આગેવાન, જે ઘેર પુત્ર ન નીપજ્યો તેના સુના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઊભે અગ્નિ બાળીશ. શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ. રાગ વિલાપનો. બોલો હો બાળા રે હો ગણપતિ, બોલો હો બાળા. ઉમિયાજી કરે રુદન હો ગણપતિ, શિવરે સાને માર્યો તન હો ગણપતિ. શિવપુત્ર વિનાની જેની માય હો ગણપતિ, તેની સંપત્તિ પર ઘેર જાય હો ગણપતિ. શિવપુત્ર વિનાની માય હો ગણપતિ, તે તરણાથી હળવી થાય હો ગણપતિ. ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન હો ગણપતિ, મેં તો આપ્યું હતું વરદાન હો ગણપતિ. પેલા નારદિયાનું કામ હો ગણપતિ, એ જૂઠા બોલે છે તેનું નામ હો ગણપતિ. એણે વાત કરે
સર્વે જૂઠી હો ગણપતિ, હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપતિ, મેં માર્યો તમારો તન હો ગણપતિ, આ ઉગ્યો છો ગુંડો દન હો ગણપતિ. રાગ આશાવરી. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલે પાડે જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં તે શિરે કીધો ગાય, તે ગેજનું મસ્તક લાવીને ધર ઉપર મેલ્યું નેટ, ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભસ્થળ, વરવા એના દાંત, આંગળ એની સૂંઢ મોઢી, લાંબા પહોળા કાન. દેવોમાં જાશે શું પોસાશે અપાર મુજને દુઃખ, દેવતા સર્વે મેણા દેશે ધન પાર્વતીની કુખ. ત્યારે શિવજી બોલ્યા સુણો વાત હે સતી, સુરીનર મુનિનર પૂજશે ગણનાયક ગણપતિ. કડવું નવમું. રાગ શાખી. રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા, રાજદ્વાર ગુણને આપ્યા બેસણા, પછી રૂપને કર્યા જુહાર, રૂપ તો આપ્યા શિવનાગરા, કોઈ જોગી અવધૂત ચતુરાઈ દીધી જે ચારણા, વળી કાંઈ રજપૂત પુણ્ય વિના ગર્ન, ક્યાં કામ કો ઉદય વિના કુંભ, એ દો વસ્તુ કછું ન કામ કી જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર, રૂપ તમારું પાછું લો, રૂપ ગુણા વીણ રે ભાર. કડવું દસમું. રાગ મારું. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ, કથાગ્રહ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે તે, સૌભાગ્યવતી શણગાર ધરે ગણપતિ કેરું સ્મરણ કરે, સોની સમરે ગળતા ગાંઠ, પંથી સમરે જાતા વાટ, પંચવદનમાં દહેરામાય પહેલી પૂજા ગણપતિની થાય, એ વિના મુજને પૂજે તો સર્વે મિથ્યા થાય. ઉથલો સાને કાજે રૂવે પાર્વતી, સાને લોચન ચોડે, જેને ઘેર વિવાહ વાજન થશે ત્યાં બેસશે ઘીને ગોળ રે. કડવું 11મું. રાગ ઢાળ. ઓખા ઓખા કહી ઉમિયાએ સાદ કર્યા બે ચાર, ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બહાર, ભાઈ મરાવી ભામની તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે સુધ મને નવ કહી, તે માટે તારું અંગ ગળજો લૂણે ખોજે કાય, જા દૈત્યના કુળમાં અવતરજે એણી પેરે બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા એ વાત અટંક, અપરાધ પાખે માત મારો આવડો શો દંડ, ઉમિયા કહે મેં શાપ દીધો કેમ મિથ્યા થાય, દૈત્ય કુળમાં અવતરજે જે દેવ કોઈ વરી જાય, ચૈત્ર નામી નારકમાં બાઈ તારો રે મહિમાય, ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય, ચૈત્ર માસના 30 દહાડા અન્ય અલુણું ખાય, 30 નહીં તો વળી 5 દહાડા પાછલા જે કહેવાય, 5 દિવસ જો ન પાડે તો 3 દિવસ વિશેષ, 3 દિવસ ન થાય તો કરવો દિવસ એક, એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન. અલુણું ખાઈને અવની સુવે વળી એક ઉજ્જવળ અન્ન, દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જે, પાર્વતી કહે પુત્રને તે સૌભાગ્ય ભોગવે તેહ, વૈશાખ સુદ તૃતીયાને દિને તું આવજે મુજ પાસ, ઘોર્ય કરીને પુત્રી મારી પૂરીશ મનની આસ. સુખદેવ કહે રાજા સુણો અહીં થયો એક પ્રહાર, હવે બાણાસુરની સીગત થઈ તેનો કહું વિસ્તાર એનો સુણો રાજા નિર્ધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણિતપુર મોજાર રે. કડવું 12મું. રાગ સામગ્રીની ચાલ. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ, નિત્ય પડી રજવાડીને કર્યું જાક જમાણ, બાણાસુરને બારણે રાય મેળીએથી હેઠે ઉતરે થયો પ્રાતકાળ, મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર બાણાસુર, રાય બાણાસુર વળતો વદે મનમાં પામી દુઃખ, મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ, બાણાસુર ત્યારે ચંડારણી વળતી વેદે સાંભળીએ રાય, તમો ઊંચ અમો નીચ છું મુખ કેમ દેખાડાય બાણાસુર, ત્યારે બાણાસુર વળતો વેદે સાંભળ રે ચંડાલડી નાર, સાચું રે બોલીને કામની નહીતર મારું ઠાર બાણાસુર, ત્યારે ચંડાલણી વળતી વેદે સાંભળો રાજન, સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ બાણાસુર, પ્રાતકાળે જોઈએ નહીં વાંજિયાનું વદન, તમારે કોઈ છોરું નહીં સાંભળો હો રાજન બાણાસુર. કડવું 13મું. રાગ આશાવરી. ચંડાળ તો કાંઈ એક નથી રાય 10 વિધના કહેવાય, પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી ન નાય, બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય, ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત પિતાય, ચોથો ચંડાળ તેને કહીએ હરે પારકું ધન, પાંચમો ચંડાળ તેને કહે જેનું મેલું મન,
છઠ્ઠો ચંડાળ તેને કહીએ કર્માયુ વદન, સાતમો ચંડાળ તેને કહીએ નહીં તનિયા કેતન, આઠમો ચંડાળ તેને કહીએ પરદારશું મન, નવમો ચંડાળ તેને કહીએ જેણે હણે તનિયા કેતન, દસમો ચંડાળ તેને કહીએ જે કરમ ચંડાળ, આવા તો રાજા 10 છે કરમ ચંડાળ. કડવું 14મું. રાગ આશાવરી. બળ્યો બાણાસુર રાય પુત્ર માગવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય, 1000 હાથે તાળી પાડી તવ રજ્યા શ્રી મહાદેવ, આપો ને આપો શિવજી પુત્ર એક તત્ખેવ, ચિત્રકોપ લહિયાને તેડ્યા કર્મતણા જોનારા, પૂર્વે રાજા તું તો કહેવે વૈશ્યતણો અવતાર, તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ, ભોજન કરતા તું તો બેઠો તો તે સાંભળજે ભૂપાળ, તું જ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ, માટીવાળા હાથ હતા બાળકને તે વાર, ત્યારે તુજને સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળ, બાળક તારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ, બાળકને તો રીસ ચઢીને નવ ગણ્યો કાંઈ તાતરે, તુજને પુત્ર વાલો નથી માટે તું વાંચ્યો રહેજે જન્મ સાતરે. કડવું 15મું. રાગ ઢાળ. ઉમિયા વાણી બોલ્યા સુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય, ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન, મુજને ટાળે વાંજ્યો આપો એ વરદાન, કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ, પોષ માસથી પૂરણ માસે પૂર્ણ થશે મન કામ, વર પામી વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય, પોષ માસથી પૂરણ માસે પ્રગટ કઈ કન્યાય, વધામણિયા પરવરિયા રાજસભામાં જાય, સાણા જોશી તેડિયા એની જન્મે પત્રિકા થાય, વિદ્યા બળે કરે ગુરુજી બોલ્યા પોતે તેણી વાર, પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય, તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય, ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર, એથી તારા હાથનો વેગે ઉતારશે ભાર, ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળો ભૂપ નિર્ધાર, એ પુત્રી ઈચ્છાવરને વર્ષે કો કારણ રૂપકુમાર, જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર, ભાર ઉતારશે તુજ હાથનો તુજ માત્ર તેણી વાર, તે માટે તેડી પ્રધાન એણી પેરે પૂછી રે રાય, દેવ વચન મિથ્યા ન થાય તે માટે કરવો શો ઉપાય, રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય, ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માયરે. કડવું 16મું. રાગ ધનાશ્રી. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી, કહો કેમ પ્રગટ થઈ બેઉ નારીજી, ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી, કઈ વિધિએ આવ્યા અસુરને ધામજી, ધામ આવ્યા અસુરને તેણે કામસો દેવના કર્યા, મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા, સુખદેવ કહો સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન તે પૂછ્યો મને તેનો સંદેહ ખોલું નિર્ધાર, એકવાર દેવ પાતાળે નાઠી બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી, કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો મમ સરખું કામ, ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુરજીનું નામ, કન્યા કહે દુઃખ કા કરો બાણાસુર આવશે પાતાળ, એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ, ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર, સાંકળી સગાઈએ સૂતા થઈને કરાવો ભૂપની પેર, તેણે સામે પાતાળ આવ્યો બાણાસુર રાજન, તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન, પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ, કન્યાદાન કુંવારીનું દઉં તો ઉતરે શિરની ગાળ, ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન, કાલે તેડીને તું આવજે જાણે નહીં કોઈ જન, પ્રભાતે તે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાં, પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાં, વાયુ દ્વારા તેણે રુધિયાને રુધ્યા શ્વાસોશ્વાસ, જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ, તે જોઈને પાછો વળ્યો પછી પૂરી ભણી પ્રધાન, ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન, માગ્ય કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્યને વર્તમાન જાણું ને ચઢું આકાશ, એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળુઆ હરિપ્રધાન, આવ્યો પૂર્વિશે તે કૌભાંડે પુત્રી કરી, કુંવરી થઈ પ્રધાનને તેનું પરાક્રમ કોઈ પીંછે નહીં, સુખદેવ કહે રાય સાંભળો એ
ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17મું. રાગ સાખી. ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માંગે શીખ. જે ઘેર પુત્રી લાડકવાઈ, તેના મા બાપ માગે ભીખ. બાળો અગ્નિ બધું વન દહે, છળ વડે પર્વત કોરાય. જો અબડા રૂઠી જે કરે, દેવથી નવ કળાય. મણિધર નારીને ઋષિકુલ, નદી નૃપને કમલા. એટલો અંત ન લીજીએ, જો ઈચ્છીએ કુશળ ક્ષેમ. રાગ ઢાળ. નગર થકી એક જોજન, રાજાએ મહેલે રચાવ્યો શાર. ગોખ બારીને અટારી તેનો કહેતા ન આવે પાર. મર્તક મણિ મોતીએ જડ્યા માહે પિરોજાના ગાંઠ. હય સાડા ગજ સાડા છે હિંચવા હિંડોળા ખાટ. દિવસ માસ ને વરસ ગયા કન્યા મોટી થાય. ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગ નમાય. 1.25 લાખ જોધા રખવાડે મેલ્યા છે રાજન. એમ કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો દિવસે જાગો નવમી ચોલોચન રે. ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે. રાગ ઢાળ. સોણિતપુર પાટણ ભલું રાયબાણા શુરધામ. ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગઠા ઘડી એકમાં પાટ. નાના વિધની રમત રમે ઘડી એક હિંડોળા ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોતિયા રમતની હોડ હોડ. હિંડોળે હિંચવાને કાજે રેશમ કેરી દોર. ધમધમ ઘૂઘરા ગાજે ઘૂઘરડીનો ગોર. નાના વિધનું ગાણું ગાતા મધુર નીકળે શોર. રમે જમે આનંદ કરે પ્રીતે મંગળ ગાય રે. જો બનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે. કડવું 18મું. રાગ સામેરી. જોબનિયું વાદ્યું રે ઓખા નાનકડી રે લોલ. મારે જોબનિયાને જાય બેની ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સૈયર મારી બેનડી રે લોલ. મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી સાંભળ બેનડી રે લોલ. મારો જાય કન્યા કાળ વર જોતો નથી રે લોલ. મારા જોબનિયાના દહાડા 4 છે રે લોલ. નાણે રે મળશે પણ ટાણે નહીં મળે રે લોલ. કડવું 19મું. રાગ આશાવરી. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય. તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ સમજાવી કહો વાત. દેવ વિવાહનું ફળ જેને વર્ષ થયા જો 7. પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાઈ. ગાંધર વિવાહનું ફળ જેને વર્ષ થાય છે 9. એમ કરતા વળી વચમાં આવી પડે કાંઈ વાક. મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંખ. એમ કરતા વરસ જાય ને 12 પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાએ રે. કડવું 20મું. રાગ આશાવરી. ચિત્રલેખા એણી પેરે બોલી સાંભળ સહિયર વાત. તારે કાજે નહીં પરણાવે બાણ તારો બાપ. તારે કાજે પરણાવે છેદન રાયના હાથ. તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવે ને ઓખાય. વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી જાય. તાત આપો આજ્ઞાએ તો શંભુ પૂજવા જાઓ. બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું. ગેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિરમાંય. ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા બોલ્યા પોતે તેણી વાર. ચિત્રલેખા સૈયર મારી ઉપાય કરવો સાર. કડવું 21મું. રાગ સામેરી. ઓખા તારે શ્રવણે ઝબકે ચાલ રે. ઓખા તારા કુમકુમ રાતા ગાલ રે. ઓખા તું તો ચાલે હંસની ચાલ રે. ઓખા તારે ચણિયા ચોળીને ચુંદડી રે. ઓખા તારે બાએ બાજુ બંધ રે. ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે. ઓખા તારા તેજ તણો નહીં પાર રે. ઓખા તને વર્ષ થયા 10-12 રે. ઓખા તારે મન ઉપજ્યો આનંદ રે. ઓખા તારે સાડું કે કસબી કોર રે. ઓખા તારા શોભિતા શણગાર રે. ઓખા તારે પાલવે ને પૂરવા જતા રે. કડવું 22મું. સાખી. હારે બેની તારે વિંચુવા કરકંકણ મુદ્રિકા હાર. એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. સેથો ટીલડી રાખડી નયને કાજળ કુમકુમ આળ. પુરુષ વિના કરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. ચોપાઈ ચાલ ફેર. બાઈએ તોડી નાખ્યા હાર રે. આ તું લે તારા શણગાર રે. હું તો નહીં પામું ભરથાર રે. નહીં ઓઢું ઘાટડી રે. બાણાસુર મારો બાપ રે. કોણ જન્મના પાપ રે. મુનિ નહીં પરણાવે બાપ રે. નહીં જોઉં વાટડી. કડવું 23મું.
વરવરવાને યોગ્ય થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી. ઓખા કહે છે ચિત્રલેખાને, સાંભળ મારી બેનજી. સૈયર શું કીજે, હા હા રે અણસારે કે, વિષ ગોળી ગોળી પીજે. દાડલા કેમ દીજે, મારી બેન રે દોષ કર્મને દીજે. આજ મારે ભૂંડું જો બન્યું, મદ પૂરણ મારી કાયજી. પીતા તો પીંછે નહીં, મારો કુંવારો ભવ કેમ જાય રે. સાસરે નિત્ય જાય ને આવે, સૈયર મુજ સમણાજી. હું અપરાધણ હરખે પીડાણી, આંખે ભરું નિત્ય પાણી રે. એ રે દુખે હું દુબળી, મને અન્ન ઉદક નવ ભાવે છે. આ રૂડી સૈયાને સૂતા, નિંદ કઈ પેરે આવે રે. જળ વિનાનો વેલડીને, લૂણ વિના જેવું અન્નજી. ભરથાર વિના ભામિની, એ તો દોહલા કાઢે ધન રે સૈયર. ધન્ય હશે કામિનીને જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો છે. હું આ ભાગણીને પરણ્યા પીયુનો, અદર સુધારવ નવ ચાખ્યો રે. મર્યાદા માટે માણસ કરે, આંખોનો અણસારો જી. સુખ તો મેં સ્વપ્ને ન દીઠું, વ્યર્થ ગયો જન મારો જી. સ્વામી કેરો સંગ નહીં શ્યામને, એથી બીજું શું નરસુજી. હવે નવ રહી આશા પરણ્યા કેરી, મુજ જોબન જાય જરતું રે. બીજી વાત રૂચે નહીં મુજને, ભરથાર ભોગમાં મનજી. અહીં પુરુષ આવે તો પરણું, નવ પૂંછું જોશીને લગ્ન રે. વચન રસિક કહેતા તરુણી ભારે, આવે લટકતી ચાલે જી. પ્રેમ કટાક્ષે પીયુને બોલાવે તે, રુદિયા ભીતર સાલે રે. સુખ દુઃખ કર્મે કર્યું છે, હું લેવાય મારે પાપે છે. બંધો ઘરી મારા કર્મે કરી, સુડીએ ચઢાવી મારા બાપે રે. મલકતે મુખે મધુર વચને, મરજાદ નવ તાણીજી. શાક પાક પીયુને નવ પીરસ્યા, ઓગો પાલવ તાણીજી. અકળ ગતિ છે ગોવિંદજીની, શું નિપજશે બેનીજી. ગોપાળજીનું ગમતું થાશે, મનડું મારે રહે નહીં રે. કડવું 24મું. ઓખાને કહે ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહીજી. જો આપણે મોટા બાપના છોરું, તે કેમ કરીએ કાળું કે ગોરું. બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો. અમે તો તમ પાસે ન રહીએ જો, જય બાણાસુરને કહીએ જો. વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેઉનો અંત આણે જો. મને મેલી ગયો તારી પાસે જો, તારો બાપ રહ્યો વિશ્વાસે જો. તુજમાં દિશે છે અપલક્ષણ જો, કોઈના કરવા ઈચ્છે છે દર્શન જો. બેની છોકર વાદન કીજે જો, તારા બાપ થકી તો બીજે જો. તને દેખું છું મદમાતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો. તારું વચન મને નથી ગમતું જો, જો બન્યું સૌને હસે દમતું જો. કામ વ્યાપે સર્વે અંગે જો, બેની રહીએ પોતાને ઢંગે જો. તું તો બેઠી નિહાળે પંથે જો, કારાગૃહમાં લ્યાથી હસે કંથે જો. તે તો મને આંખમાં ગાલી જો, માથે છાણા થાપીને ચાલી જો. હું પ્રિંછી કાનનું કારણ જો, બેની રાખજે હૈયામાં ધારણ જો. તું તો જુએ લોકના ગોઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો. બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન આંબા પાકે જો. આવ્યો ચૈતર માસ એમ કરતા જો, પછી ઓખાજી વ્રત આચરતા જો. મારી ઓખાબાઈ સલુમાં જો, નિત્ય અન જમે અલુણા જો. દીપક વાળેને અવનીએ સૂવે જો, માત ઉમિયાને આ રાધે જો. ગયું પૂરણ વ્રત એક માસે જો, કોઈ જાણે નહીં એ કાંતે જો. આવાસ એક સ્તંભ વિશે, વ્રત કીધું ઓખાએ રે. સ્વપ્નમાં સંયોગ સ્વામીનો, ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25મું. બાઈ તું એ કુંવારી હું એ કુંવારી, સાંભળ સૈયર વાત. ગૌર્યમાની પજા કરીએ તો પામીશું નાથ. કોણ માસે કોણ દહાડે, ગૌર્યમાની પૂજા થાય. મને કરી આપો પૂતળા, હું પૂજું મોરી માય. ફાગણ સુદ બીજના દહાડે, કરવું રે સ્થાપન. ચૈતરી સુદ ત્રીજના દાડે, કરવું રે ઉત્થાપન. શૈયા સેલા પાથરી, સંદેશરાના ફૂલ. પૂજે અર્ચી ચોખા ચોડે, પામે જે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26મું. ગૌર્યમાં માંગુ રે મારા બાપના રાજ, માતા સદાય સોહામણી. ગૌર્યમાં માંગુ રે મારા ભાઈના રાજ, ભાભી તે હાલ હુલાવણી. ગૌર્યમાં માંગુ રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ગણી. ગૌર્યમાં માંગુ રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા. ગૌર્યમાં માંગુ રે
પાર્વતી પાસ અખંડ હેતાવણી ગાંઠડી, ગૌર્યમાં માંગુ રે હું તો વારંવાર, ચાંદલો ચૂડો ને રાખડી, ગૌર્યમાં માંગુ રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. કડવું 27મું. એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પો કરતી પૂજા ઓખાતો નિર્ધાર, એટલે ચિત્રલેખા જાગી જુએ તો વાત બની વિપરીત, વાસી પુષ્પ ચઢાવ્યા દીઠા થઈ રહી ભયભીત, વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું તો સાંભળ મોરી માય, આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આકુડા ધોવાય, ઊંચેથી પછાડીએ તો ભાંગીને ભૂકો થાય, તું લે આ તારા પૂતળા મારી પૂજે છે બલાય, 15 દાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે, તું તો બહેની કહેતી હતી ને નહીં ગોરિયામાં તોલે, પકવાન પેંડો મેલીએ કકડો કોર ન ખાય, તું આ લે તારા પૂતળા મારી પૂજે છે બલાય રે, શિવના લીજે વારણા જેણે નેત્ર બાળ્યો કામ, ત્રિપુરા દૈત્યને વૈદાર્યો હું તો કેમ મેલું શિવનામ, શિવ અખડાનંદ જેણે ગંગાધારી શીશ, ભગીરથ તપથી ઉઠાવ્યા હું કેમ મેલું તે ઈશ, શિવ બોડાસુ વે સ્મશાનમાં ચોડે અંગે રાખ, માંગે ત્યારે ભિક્ષાવ્રત આપે તેને લાખ. કડવું 28મું. હું હિમાચળની ભાણેજી ભાઈ, ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કીધી મન રાખીને ધીર, ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો હું કહું વિસ્તાર, સ્નાન કરીને કામિનીઓ તો સજા સોળ શણગાર, ને પૂર્વાજે વિછવા ગાજે ઝાંઝરનો ઝણકાર, માથે દામણી ઝૂમણું ને વળી ઉપર એકાવડહાર, જડાવ ચૂડલો ને ઝૂલતી માથે દામણી, દામિણીએ ચકલીઓ ચાર, પગે પાયલ ને પૂર્વાજે ગુગરીનો ગમકાર, વાડે વાડે મોતી પરોવ્યા મોતીની શેરો સોળ, દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળ, પકવાન થાળ મોતીએ ભર્યો માહે શ્રીફળ ફોફળ પાન, આંખ ધતુરો અંગ શીખો શંખાવળી નિર્વાણ, આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાય, મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર, સ્વામી કંઈ ગેલા થયા એ બાણતણી કુમાર, હવે તો એમ જાણ છે તેને કરશે અંગીકાર, પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણી લોચન દીધા હાથ, ત્રીજું લોચન ઉગાડ્યું શંકરને લલાટ, પાસે આવીને ઓખા દીઠી લજ્જા પામ્યા તાત, તેણે સમય ઓખા આવી ઉમિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે. કડવું 29મું. ઓખા કહે અમે પેઠાવાણીમાં તરવા તુંબા ગ્રહા, હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા, ઓખા કહે તરસ લાગી મારા તનમાં સરોવર તીરે હું ગઈ, પીવા જવોડી કાય મારા ભર્યા સરોવર સુકાઈ ગયા, આણી જ તીરથી અમે અડવા થયા પેલી તીરે નવ ગયા, કરમ તણે સંજોગે અમે મધ્ય જળ વચ્ચે રહ્યા, હું તો આવી ઈશ્વર પૂજવા સામે દીધો શાપ, પરણા પહેલું રંડા પણ આવ્યું મારા કિયા જન્મના પાપ, ઉમિયા તું તો મારી માવડી છોરુંને ન દીજે છે, માવીતર તમો કેમ છૂટશો હું તો પુત્રી તમારી તે. કડવું 30મું. પ્રેમે પ્રદક્ષિણા કરીને કરજોડ ઊભી બાળ, પાર્વતી કહે માંગ્ય વર હું આપું તે તત્કાળ, ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર, માત મુજને આપીએ મારા મનગમતો ભરથાર, 3 વાર માંગ્યું ફરી ફરીને વર આપો, આ દિશ લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીશ, નિર્લજ થઈને તે કામ જ કીધું માટે દઉં છું તુજને શાપ, જા પરણ જે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી માત, વળી ત્રીજે કહ્યું ને તેરસે આવી તારે 3 હજો ભરથાર, સાપ એવો સાંભળીને કંપી રાજકુમાર, પુરુષને નારી ગણેરી તું સાંભળ મોરી માય, નારીનો તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય, સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણતણો જીવન, તું જાગ્યા કેળે ઓળખજે તેને કહું છું સત્ય વિવેક, 3 વાર તો પરણશે પણ વરતો એકનો એક, વર પામી ઓખા બાઈ ચાલ્યા મંદિર મળ્યા સાર,
અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર દિન જાય. દિન સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દન. સુંદર સજ્યા પાથરીને શણગાર્યું ભોવન. આજ સ્વપ્નાંતરમાં આવશે મોજ પ્રાણ તણું જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યો આથમ્યા કશ્યપ. હજુ એ ના આવ્યો પ્રાણ તણું જીવન. પહોરા તો વીતી ગઈને હજુ ન આવ્યો કોઈ. ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વાવાય ને બારી ડોલે ખડખડાટ બહુ થાય. ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર. બોલ્યા વિના નહીં ઉગાડું હૈડે છે મને ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય. ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બારણું ખડખડવા લાગ્યું જ્યારે. ઓખાબાઈએ દોઢ મૂકી દ્વાર ઉગાડ્યું ત્યારે. બાણાસુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ એક જ સાર. તે તણો પડછાયો તે નજરે દેખે ઓખાનાર. ઓ પહેલા આવ્યા છો તમ ઉપર જાઉં વારી. બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેઉના પ્રાણ. સાને કાજે અહીં ઊભા છે સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે શોર બકોર. ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર. ઈશ્વર કહે છે ઉમિયાજીને કોણ રૂવે છે નાર. ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિર્ધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠી બાણકુમાર. તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈને મીંચાણા લોચન. સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનું તન.